હેલો ફ્રેન્ડ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર એક નવા બ્લોગની અંદર બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આવ્યો છું AWSનું જે અહીંયા દર વર્ષે એક સમિટ હોય છે. તો એમની અંદર તો જે આઈટીની અંદર હશે એ સ્ટુડન્ટને ખબર હશે કે AWS એટલે શું છે. એક કંપની છે એમેઝોન વેબ સર્વિસ નામની. તો આજે ચલો હું તમને બધું બતાવીશ આ બ્લોગની અંદર. બ્લોગ લાસ્ટ સુધી જોજો અને ચલો હવે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે હમણાં હું અહીંયાથી એન્ટ્રી લઈશ, તો જે બી શૂટિંગ જ્યાં જ્યાં અલાઉડ હશે એ બધું તમને આની અંદર બતાવીશ. તો ચલો મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ, જો આવી રીતેનું અહીંયા વેલકમનું બોર્ડ મારેલું છે. અને ચલો હવે જઈએ. પહેલાં તો આઈડી કલેક્ટ કરવાનું છે અને પછી શું પ્રોગ્રામ હોય એ બધું આગળ તમને આ વ્લોગમાં બધું બતાવીશ. તો વ્લોગ લાસ્ટ સુધી જોજો. જે સ્ટુડન્ટ અહીંયા આવવાના હોય એને શેર કરજો, કારણ કે ઇન ફ્યુચરમાં આવી રીતે કોઈ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થવું હોય તો એમને બી હેલ્પફુલ થાય છે એમના માટે. જો આવી રીતે અહીંયા ફ્રેન્ડ્સ એક આ સાઈડથી અને આ સાઈડથી એવી રીતે બે એન્ટ્રી ગેટ છે અને આપણે આની અંદર જવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયાથી હું એન્ટ્રી લઉં છું. થોડી વાર વિડીયો સ્ટાર્ટ રાખું છું, પછી ઓફ કરી દઈશ. પછી અંદર બધાને પરમિશન લઈને પછી શૂટ કરશું આપણે. ફ્રેન્ડ્સ, જો તો અમારી પાછળ જોઉં છું એ સાઈડ રજિસ્ટ્રેશન ડેસ્ક છે આવી રીતે. હવે અમારા લોકોનું રજિસ્ટ્રેશન સ્ટુડન્ટનું અલગ છે, તો હું જાઉં છું ત્યાં અને મારું આઈડી કલેક્ટ કરી લઉં છું. પછી ચલો જો આવી રીતે અહીંયા કોસ્ટા કોફીઝ ને કેફે ને એવું બધું છે એન્ટ્રન્સની અંદર. તો મજા આવશે આજના દિવસની અંદર. તમે બી એન્જોય કરો વ્લોગ. હવે આ છે ને ફ્રેન્ડ્સ રજિસ્ટ્રેશન માટેનું છે અને અહીંયા રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આગળની સાઈડ જોઈએ. હવે એમાં આપણે ચેક કરી લઈએ પહેલાં. તો આવી રીતેની જો ફ્રેન્ડ્સ રજિસ્ટ્રેશનની લાઈનો છે અહીંયા. તો પહેલાં આઈડી કાર્ડ કલેક્ટ કરી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ છીએ આપણે બ્લોગ. ફ્રેન્ડ્સ, જો મેં મારું આઈડી કાર્ડ કલેક્ટ કરી લીધું છે અને હવે મારા ફ્રેન્ડ્સ લોકો અહીંયા આવે છે તો એનો વેઇટ કરું છું અને પછી અમે ઓડિટોરિયમ સાઈડ જઈએ છીએ. તો આગળ પછી બ્લોગ તમને બતાવું છું. પહેલાં પરમિશન લઈને પછી હું પૂછી લઈશ કે અલાઉડ છે વિડીયો, તો પછી આપણે શૂટ કરશું આખો બ્લોગ. બાકી જેટલું બી કેપ્ચર મારાથી થઈ શકશે એટલું હું તમને આ બ્લોગની અંદર બતાવીશ. તો ચાલો મળીએ. અહીંયા ફ્રેન્ડ્સ, જો તમને આ બધી વસ્તુ અહીંયા દેખાય છે, અલગ અલગ અહીંયા આઈટી કંપની આવેલી છે. તો ઇન ફ્યુચરમાં આપણે એ કંપનીમાં જોબ કરવું હોય તો અત્યારે આપણે ડાયરેક્ટ લાઈવ આપણે એની સાથે કનેક્ટ થઈ શકીએ લિંક્ડઇન પર કે પ્રોફેશનલી. તો અહીંયા મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટ જ છે અને પ્રોફેશનલ પીપલ તમને અહીંયા વધારે જોવા મળશે. તો ચલો જોઈએ આગળ. High-level example and showcase what is possible with generative AI. Let's put ourselves in the shoe. ફ્રેન્ડ્સ, તો હાલો કોફી પીવા એક્સેલ લંડન AWS. કોફી ને એવું બધું ફ્રીમાં છે, તો અહીંયા આવો. જલસા કરો, જલસા. ભાઈ સવારમાં મોર્નિંગ આજની ગુડ છે. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ કરીએ.
બધી ઘણી બધી વસ્તુ તમને ખાવા પીવાની બધી ફ્રીમાં મળી જશે અહીંયા. તો જે સ્ટુડન્ટ ફ્યુચરની અંદર આવવાના હોય તો આવી રીતે આ બધી ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે બહુ મજા આવશે તમને. ફ્રેન્ડ્સ, બધી કંપનીની બધી વિઝિટ થઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ આગળ ઓડિટોરિયમની અંદર. તો ચલો ત્યાં અમને બતાવું છું શું છે બધું. તો હવે આપણે ઓડિટોરિયમની અંદર જે બે મેઇન વસ્તુ જે છે અહીંયા જોવા માટે આપણે આવ્યા છે, તો એ હું તમને હવે બતાવું છું. Woo! Yeah, nice to see you here. Welcome to Tech. It's great, isn't it? So the agenda for today, I'm going to be going over a kind of common serverless pattern and problem that we see time and time again. For those of you who were here this morning for Matthias's talk on as serverless as possible microservices, you will have understood a little bit more about your traditional microservice, and a request hits your application from the out. Here's some kind of pros and cons of both approach that I thought it was worth summarising. No worries. Now when I click start now, it's going to take me to a browser-based and you will notice I have my avatar as well that I can customize, so it's pretty, I don't know if you can see the resemblance, probably if I close my shirt, seems fairly similar as with my look here, if I want something a bit. Cheers, Bharatbhai. હતો અને આવી રીતે સબમિટ હોય જ છે બધી કન્ટ્રીની અંદર. તો ઇન ફ્યુચર કોઈ યુકે આવતા હોય અથવા તો બીજી કોઈ કન્ટ્રીની અંદર એઝ અ સ્ટુડન્ટ તમે જતા હોય તો આવી રીતે સબમિટ જે થતા હોય એની અંદર તમારે શ્યોર જવું જોઈએ, કારણ કે એક મહિના એના શું કહેવાય બેનિફિટ એ છે કે એક તો ડાયરેક્ટ તમને જે ઓલરેડી જે વર્કિંગ પીપલ હશે જે એઝ અ પ્રોફેશનલી વર્ક કરતા હોય તો એ આપણા કોન્ટેક્ટની અંદર આવે, અને પ્લસમાં આપણું લિંક્ડઇન પ્રોફાઇલ છે એ થોડું સ્ટ્રોંગ થાય. તો મેઇન તો એ જ ફાયદો છે. અને તમને બહાર કંપનીની અંદર કયા કયા પ્રોજેક્ટ ચાલે છે, કેવી રીતે વર્ક થાય છે, એ બધું તમને
થોડુંક જોવા મળે અને તમે કોઈની સાથે વાત કરી શકો કે નાવ ડેઝ કઈ ટેકનોલોજી ચાલે છે, ઇન ફ્યુચર કઈ આવવાની છે. તો આવું બધું હોય છે. તો આજનો દિવસ તો બહુ બેસ્ટ રહ્યો હતો, કારણ કે તમે વિડીયોમાં આગળ જોયું જ છે, આ AWS વાળા એમેઝોન કંપનીએ બહુ સારો એવો ખર્ચો કર્યો આમાં. અને અત્યાર સુધીની અમારી અહીંયા ઘણી બધી ઇવેન્ટની અંદર અમે ગયા છે, પણ આ જે સમિટ હતું એ બહુ બેસ્ટ રહ્યું છે, કે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ હતું આજનું. તો બસ જો આવી રીતે હતું આ બ્લોગની અંદર. તો આવી નવી નવી ઇન્ફોર્મેશન હું લાવતો જ રહીશ. તો એમના માટે તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને વિડીયોમાં શું ગમ્યું એ કોમેન્ટમાં કહેજો મને. તો ચલો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ. ટાટા, બાય બાય.